ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને। તો જો આપણે 10 વાગી ગયા છે, બધું કામ કરીને નવરા થઈ ગયા છે અને સવારમાં હું તોરણ લઈને બેસી ગઈ છું। જો કપડાં મશીનમાં નાખી દીધા છે ધોવા, અને જો આંટી ત્યાંથી મસ્ત ગરમા ગરમ નાસ્તો આવી ગયો છે। તો જો મમ્મી ગયા છે કૂતરાઓને બિસ્કિટ ને એવું બધું દેવા। તો હું ભાઈ કહે નાસ્તો કરીએ, તો મસ્ત આંટીએ સ્ટીમ ઢોકળા બનાવ્યા છે। જો ત્રણેય માટે નાસ્તો મોકલાવી દીધો છે। તો જો આજ તો આપણે રેડીમેડ નાસ્તો આવી ગયો છે, એટલે કાંઈ બનાવવાનો નહોતો। તો હાલો આવી જાઓ બધા નાસ્તો કરવા। વાગવામાં થઈ ગયા છે 11:15। જો અંજલીએ મોજીતો બનાવ્યો છે, ફૂડ રેસિપીનો વિડીયો મૂકવાનો હતો ચેનલમાં। તો જો મોજીતો અંજલીએ બનાવ્યો છે। તો જો અમે શૂટ કરીને નવરા થયા છીએ વિડીયો। તો જો મસ્ત બન્યો છે, આપણે થોડો ચાખ્યો છે, બહુ મસ્ત બન્યો છે, એના પણ બહુ સરસ બન્યો છે। જો બધું અંજલીએ ગાર્નિશ પણ જોરદાર કર્યું છે, લીંબુ ને ફુદીનાથી ગાર્નિશ કર્યું છે। જો કેમ લાગે છે ને જોરદાર? બાકી લાગે છે ભાઈ, રસોઈ ચાલુ થઈ ગઈ છે આપણી। હા, ભાત મૂકી દીધા છે અને અંજલીએ દૂધ ગરમ કરવા માટે રાખી દીધું છે। હાલો બધા મોજીતો પીવા। હા, કોને કોને મોજીતો પસંદ છે કોમેન્ટમાં જરૂર બતાવી દેજો। તો જો ભાઈ વાગવામાં થઈ ગયા છે 12 અને બધા મોજીતો પી લીધો છે। મોજીતો એકદમ ટેસ્ટી બન્યો હતો। વીરપુર અમે ગયા હતા ને એવો ત્યાં પીધો હતો ને મોજીતો, એના કરતાં પણ બહુ સરસ બન્યો હતો। તો મોજીતો પીને તો બધાને મજા આવી ગઈ। તો જો આ તો મમ્મીએ સાડી પહેરી છે, જો રોજ ગાઉન મમ્મી પહેરતા હોય, આ તો મમ્મીએ સાડી પહેરી। જય માતાજી, કેમ છો બધા? મજામાં ને? અમે પણ મજામાં જ છીએ। હાલો હવે કઈક રસોઈની તૈયારી કરીએ। ભાત ને એવું તો થઈ ગયું છે। હા, ભાત ને એવું થઈ ગયું છે, મગ ભાત બને જો આપણે। મમ્મી તમને હે ને બધાને રોજ હવે હાડીમાં જોવા મળશે। જો આજથી હાડી ચાલુ થઈ છે, રોજ મમ્મી નવી નવી હાડીમાં જોવા મળશે તમને। વાગવામાં થઈ ગયા હતા 12:30 અને જો મમ્મીએ ગરમા ગરમ મગનું શાક બનાવે છે। તો મગનું શાક બીજું શું છે ભાઈ જમવામાં? આજે ભાત બનાવી નાખ્યા છે, મગનું શાક બને છે, રોટલી બાકી છે। ભાત બની ગયા છે અને મગનું શાક બને છે, રોટલી બાકી છે। હા, આપણું મગનું શાક તો એકદમ ફેવરિટ છે, એટલે એ તો અઠવાડિયામાં 1-2 વાર તો બનતું જ હોય આપણે અહીંયા। તો જો મમ્મી તાજી તાજી ધાણા સુધારીને હવે એમાં નાખે છે। જો સુગંધ આવે છે, કંઈ ઘટે નહીં એવી સુગંધ આવે તો ભૂખ ન લાગતી હોય ને તો ભૂખ લાગવા માંડે। ગરમા ગરમ શાક કોઈ પણ વસ્તુ બનતી હોય ને કામ, મગનું શાક તો ભાવે ને બધાને। કોઈ પણ નવી રસોઈ થતી હોય ને એટલે સુગંધ આવે સીધી ભૂખ લાગી જાય। મગનું શાક ને ભાત ને રોટલી ને કેરીનું સ્લાડ ને તો હાલ પણ બધા મગનું શાક ને ભાત ને બધું જમવા। વાગવામાં થઈ ગયો છે 1:30 અને જમવાનું બધું તૈયાર થઈ ગયું છે અને બધા જમવા માટે બેસી ગયા છે। તો આજ તો જમવામાં શું બનાવ્યું છે અંજલિ? મગ ને ભાત, મગ ભાત છે, રોટલી છે ને હલવો દૂધીનો છે ને ડુંગળી આજે સુધારી છે, ઠંડી ઠંડી છાશ છે। જો બધું જમવા બે ગયા છે મમ્મી ને અંજલિ બી। જોરદારની ભૂખ લાગી છે હવે, એટલે આ તો મોડું થઈ ગયું છે જમવાનું। આપણે રોજ 12:30-1 વાગે જમવા બેસી જતા હોય, આ 1:30 વાગી ગયો છે જમવાનું। તો હાલો બધા જમવા થઈ ગયા છે 5:15 અને જો આપણે ઘડીક આરામ કરતા હતા। જો અને બાલ્કનીમાં જો અહીંયા કબૂતર પાણી પીવા માટે આવ્યા છે। જોરથી બોલીશ ને તો હમણાં ઉડી જાય। જો 5 કબૂતર બેઠા છે પાણી પીવા, 2 કુંડી રાખી છે। ઉનાળામાં પક્ષીઓ માટે તો રાખવું જ જોઈએ, કે ઉનાળામાં પક્ષીઓને પાણી ઓછું મળતું હોય, ક્યાંય મળે નહીં એટલા માટે। જો મસ્ત મજા નાહી લઈએ ને પાણી પણ પીતા હોય। જો લાઈનમાં બેઠા છે, 1 ઉડી ગયું, જો 4 બેઠા છે હજી। તો કોને કોને ઘરે આમ કુંડા રાખ્યા છે પક્ષીઓ માટે પાણીના પીવા માટે, કોમેન્ટમાં જરૂર બતાવી દેજો। તો જો રોંઢો થઈ ગયો છે અને મમ્મી ગયા છે માર્કેટે, કેમ કે 6 વાગી ગયા છે। તો જો એ માર્કેટે ગયા છે, આ તો સાડી પહેરી છે ને એટલે કે કંઈક શાકભાજી થોડુંક લઈ આવું ને હાલી આવીએ એટલે ગયા છે। જો હમણાં તો કીધું ના મમ્મી માર્કેટે જ નથી ગયા, ઘણા દિવસ પછી આજે ગયા છે। હાલો બધા તરબૂચ ખાઈએ છીએ। જો ભૂખ લાગી તો તરબૂચ ખાવા માટે બેઠા છે। મમ્મીએ સવારમાં તરબૂચનું કટિંગ કરી ફ્રીજમાં રાખી દીધા કટકા કરીને। જો હવે તરબૂચ ભૂખ લાગી તરબૂચ ખાય। આ તરબૂચ એવડું મોટું હતું ને 4 કિલોનું, તો ફ્રીજમાં એમને હમાય એમ નહોતું, એટલે કાપીને આપણે જો આ રીતે બાઉલ ભરીને રાખી દીધું હતું। તો જો અત્યારે હું ભાઈ નાસ્તો કરવા બેઠા છે તરબૂચનો। રોંઢાના બધા કામ કરીને નવરા થઈ ગયા છે। કચરા હમણાં તો બહુ ધૂળ ઉડે છે, કેવો પવન હોય છે કા, બહુ પવન છે હમણાં, કે બધે ધૂળ 2-3 દિવસથી પવન બહુ છે। હા, એટલે હમણાં વારીને પોતા કર્યા એટલી ધૂળ છે, બધું બંધ રાખવું પડે, બંધ હોય તો એટલી જ ધૂળ ઉડે છે। તો જો હોળી તો વહી ગઈ છે, તો હવે ઝાડ કાઢવાની પણ છે, પણ હમણાં તડકાઈ પડે છે, થોડાક દિવસ પછી કરીએ આપણે બધું કામ।
તો જો આપણે તરબૂચનો એક કટકો ખાધો ને તો તરબૂચ ભાવ્યું નહીં, આમ ખાવાની મજા નહોતી આવતી. તો જો હમણાં મોબાઈલમાં રીલ્સ જોઈતી ને તો વિચાર્યું કે આપણે ચાઇનામાં જ્યુસ કાઢીએ. તો જો આમાં મેં બધા થોડા કટકા નાખીને સુધારેલું હતું ને એટલે એમનો આમ કરી નાખ્યું. તો જો કેવું મસ્ત જ્યુસ નીકળ્યું છે, એકદમ મસ્ત ઢોરાણું. જો તમને બતાવવામાં તો જો આપણે આ ગ્લાસમાં નાખવાનું છે. તો જો કેવું મસ્ત લાગે છે દેખાવામાં. જો એક ગ્લાસ તો ભરાઈ ગયો તો એક ગ્લાસ જેટલું વધ્યું છે, 2 ગ્લાસ નીકળ્યું. ભાઈને કહો તમારે પીવું તો એ તો ના પાડે. પીવું તમારે ના પાડે છે. જો તો મસ્ત છે. જો તમે ભાઈ કે બરફે નાખી દીધો છે મને. તો આપણે પહેલી વાર જ પીએ છીએ, કેવું લાગતું હોય છે. મસ્ત લાગે, મીઠું મીઠું લાગે છે, પ્યોર કહેવાય ને આ તો. હાલો બધા જો જ્યુસ પીવા. મારી જેમ આવા કોણ કોણ કરે છે અખતરા? હું તો બધા અખતરા કરું. મમ્મી માર્કેટે ગયા છે ને એટલે કાંઈક ને કાંઈક અખતરા કરતા રહીએ આપણે. તો આગવામાં થઈ ગયા છે 8:30 અને બધા જમવા માટે બેસી ગયા છે. તો જો મમ્મીએ પાછું ગલકાનું શાક કર્યું છે. ઓલી વખતે લઈ આવ્યા હતા ને બહુ ભાવ્યું હતું ગલકાનું શાક. તો પાછા મમ્મી આજે માર્કેટ ગયા હતા ને તો પાછું શાક લઈ આવ્યા છીએ. તો જો ગલકાનું શાક છે, કેરીનું સલાડ છે, બપોરનું મગનું શાક પડ્યું છે, રોટલી છે, મમરા છે, પછી ભાત છે. જો મમ્મીને અંજલિયા બેસી ગયા છે જમવા માટે. મસ્ત. આ તો ગલકાનું શાક તેથી બહુ ભાવ્યું હતું. પાછા મમ્મી માર્કેટે લઈ આવ્યા અત્યારે તાજે તાજું બનાવી નાખ્યું છે. તો મજા આવે ગલકાનું શાક ખાવાની. ઉનાળામાં તો હવે ગલકાન દૂધી ને તુરિયા ને એવું જ આવશે એટલે ખાવાનું છે બધું. હાલો બધા જમવા. તો જો જમીને આપણે નવરા થઈ ગયા છીએ અને જો નવરી બેઠી હતી ને તો જો આપણે નેલ પોલિશ લગાડી દીધી છે. તો ઉકાઈને એની રાહ જોવાની છે. હોળી પહેલાં લીધી હતી તો હોળીમાં કરવાનો ટાઈમ જ ન મળ્યો. તો જો અત્યારે નવરી બેઠી આજે તો ફાઇનલી કરી જ નાખવી છે. તો જો અત્યારે કરી નાખી છે. હવે હુકાય પછી આપણે આરામ કરીએ. તો જો આ ફૂલ કેટલી વાર સીધું કરીએ તો આમ ચકેડી ફરીને ઊંધું જ થઈ જાય છે. તમે બધા કહેતા છો લોગમાં ઊંધું તો હોય છે પણ જેમ સીધું કરું તો એ ઊંધું જ થઈ જાય છે. હવાના લીધે થઈ જાય શું ખબર. એટલે પાછું હમણાં આપણે એને સીધું કરી નાખીએ. તો હાલો મસ્ત જમી લીધું છે બધાએ ને જો બધા આરામ કરે છે. તો ચાલો આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી દઈશું. તો જો તમને અમારા બ્લોગ પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો કાલે મળીએ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ ને બાય બાય.